ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિવિધ ટેકનિકલ અને નોન ટેકનિક મળીને કુલ 20 નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે। વર્તમાન સમયમાં દરેક યુનિવર્સિટી બહુઆયામી અભિગમ અપનાવીને વિદ્યાર્થીના જ્ઞાનમાં વધારો કરતા દરેક પ્રકારના ટેકનિકલ, નોન ટેકનિક અને આપણા ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરતા કોર્સ શરૂ કરવા જોઈએ તેવી લાગણી પર કાર્યક્રમમાં વ્યક્ત કરવામાં આવી હતી। હવે વેદ, સંસ્કૃતિ, તત્વજ્ઞાન, કલા તથા આઈઓટી, મશીન લર્નિંગ અને સાયબર સિક્યોરિટીઝના પણ વિવિધ શોર્ટ ટર્મ કોર્सेस ચલાવવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના હેતુસર શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત દરેક શાખાના વિદ્યાર્થીઓને અન્ય શાખાનું પણ જ્ઞાન મળી રહે તે બાબતની યોગ્ય પ્રણાલી વિકસાવવામાં આવી છે। તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ટેકનિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાન વિજ્ઞાનમાં પણ અભ્યાસ બનીને તેનો પ્રચાર પ્રસાર કરે તે માટે જીટીયુ અને પુનાના ભીષ્મ ઇન્ડિક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ભારતીય પ્રાચીન સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસાના 12 શોર્ટ કોર્सेस શરૂ કરવામાં આવ્યા છે। અત્યારે જે વિદેશના વિદ્યાર્થીઓ ભણે છે ગુજરાતમાં, એમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જીટીયુ ખાતે છે, એટલે કે 350થી વધુ વિદ્યાર્થીઓ 48 દેશના ભણે છે। અફઘાનિસ્તાનની વાત કરીએ તો કુલ 58 વિદ્યાર્થીઓ અત્યારે ભણી રહ્યા છે। એમાં એક બહેન છે જે આ વર્ષે આ સમરની પરીક્ષા પૂરી થઈ, એમાં 36 વિદ્યાર્થીઓએ પરીક્ષા પૂરી કરી, એટલે કે એના વિઝા પૂરા થયા, જેને કોર્સ માટે જે મંજૂરી મળી હતી ICCR દ્વારા એ પૂરા થયા, એટલે હવે એમને એમના દેશમાં પાછું જવાનું થાય। તો આ બહુ ચિંતાનો વિષય છે। એટલે જ્યારથી પણ અફઘાનિસ્તાનનો ઇસ્યુ શરૂ થયો ત્યારથી જીટીયુનું જે અમારું ઇન્ટરનેશનલ સેન્ટર છે, કદાચ આપણા ગુજરાતમાં સૌથી પહેલી એ પ્રકારની યુનિવર્સિટી છે, ત્યાં ડેડિકેટેડ એક સેન્ટર છે, જેને અમે આ ફોરેન સ્ટુડન્ટ્સ માટે બધું જ, અને અમારા ડાયરેક્ટર છે કેયુરભાઈ દરજી, એ બધું જ આ બધું જુએ છે, બધા જ વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં છે। ICCR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચર રિલેશન, એમની સાથે, હેડ ઓફિસ સાથે, એમના રિજિયોનલ ડાયરેક્ટર ઇનામદાર સાથે, જીગર ઇનામદાર સાથે અમે સતત સંપર્કમાં છીએ। વિદ્યાર્થીઓ સાથે પણ સંપર્કમાં છીએ। આ બધા જ વિદ્યાર્થીઓ એકદમ સહી સલામત છે, એમના મમ્મી પપ્પા સાથે અમે વાત કરાવીએ છીએ, અને ICCR દ્વારા જે આ 36 વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂરો થયો છે એને ફરીથી પણ વિઝા મળે અને આગળનો અભ્યાસ અહીં કરી શકે એ માટે પણ અમે રજૂઆત કરી છે। એ વિદ્યાર્થીઓની પણ એવી ઈચ્છા છે કે અમારે હજી આગળનો અભ્યાસ અહીં ભારતમાં રહીને જ કરવો છે, તો એ પણ અમે એના માટે પ્રયત્નશીલ છીએ। જીટીયુ દ્વારા અમે અલગ અલગ નવા કોર્સિસ આ વખતે શરૂ કરવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં પણ મલ્ટી ડિસિપ્લિનરી કોન્સેપ્ટની વાત થયેલી, એટલે કે ટેકનિકલમાં માત્ર ટેકનિકલ કોર્સિસ એવું નહીં, ત્યાં સાયન્સ, હ્યુમેનિટીઝ અને બીજા પણ કોર્સિસ દરેક યુનિવર્સિટીમાં હોવા જોઈએ। એટલે જેમ તમે આજે સમાચાર વાંચ્યા હશે, IIT ખડગપુર હવે મેડિકલનો કોર્સ કરવા જઈ રહી છે। તો પહેલાં IIT માત્ર ટેકનિકલ કોર્સ ઉપર હતી, તો હવે બધા મલ્ટીડિસિપ્લિનરી તરફ જશે। જીટીયુ પણ આ બાજુ શરૂઆત કરી દીધી છે। જીટીયુ ખાસ કરીને જે ઇમર્જિંગ એરિયા છે ત્યાંથી શરૂઆત કરશે, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, આ બધા કોર્સિસ કરવાના છે। નવી એજ્યુકેશન પોલિસીમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઉપર ભાર આપવામાં આવ્યો છે, એટલે અમે ઇન્ડિયન નોલેજ સિસ્ટમના કોર્સ શરૂ કરવા માટે પુણેની વૈશ્વિક ઇન્ડિક સ્ટડી સેન્ટર સાથે MOU કર્યું છે, અને એના સંલગ્નમાં અમે 12 કોર્सेस આ વખતે लॉन्च કર્યા છે। आज मैं बहुत खुश हूँ कि जीटीयू के वाइस चांसलर सर डॉक्टर नवीन सेठ और माननीय रजिस्ट्रार सर डॉक्टर खेर, इन दोनों की मार्गदर्शन से आज पूरे देश में पहली बार किसी यूनिवर्सिटी द्वारा इंडियन नॉलेज सिस्टम के ऊपर कोर्सेज लॉन्च किए जा रहे हैं। आज हजारों सालों से भारत की एक बहुत महनीय परंपरा थी। आपको शायद मालूम होगा कि 1700 साल तक, 1800 साल की शुरुआत तक पूरे वर्ल्ड के जीडीपी में भारत देश का हिस्सा 24% से ज़्यादा था। भारत में ज्ञान की परंपरा, कई बार ऐसा समझा जाता है कि भारतवासी लोग सिर्फ अध्यात्म के बारे में जानते हैं, लेकिन उनको फिजिकल साइंस के बारे में, टेक्नोलॉजी के बारे में कुछ भी ज्ञात नहीं था।
लेकिन वस्तुस्थिति ऐसी नहीं है। जैसे जैसे रिसर्च बढ़ रहा है, गए 75 ईयर्स में हमने देखा है, तो इंडियन नॉलेज सिस्टम को आज एक अलग नजरिए से देखना और उसका अध्ययन करना ये बहुत जरूरी है। इस विषय से भीष्म स्कूल ऑफ इंडियन स्टडी जो पुणे में है, वो बहुत सालों से इस विषय पर गए 25 साल से काम कर रहा है और इस विषय से भारतीय ज्ञान परंपराओं को भारतीय दृष्टि से देखना यह सबसे जरूरी है। आज हम देख रहे हैं किस तरह से योग को, आयुर्वेद को पूरे विश्व में प्रतिष्ठा मिल रही है। इसी तरह भारत की जो अलग अलग नॉलेज सिस्टम्स है, उन नॉलेज सिस्टम्स का शायद अभी समय आ गया। पूरा विश्व ये जानना चाहता है कि ये भारत में ज्ञान की कौन कौन सी परंपरा है। जैसे हम लोग, एक बहुत बड़ी समस्या ऐसी होती है, हम कई बार कहते हैं कि हम भारतीय हैं। हम लोग लंदन जाते हैं या विदेशों में घूमते हैं और कोई आपको पूछता है कि यू आर इंडियन, तो हम बोलते हैं हाँ हम इंडियन है। तो बताइए आप क्यों इंडियन है, व्हाई यू आर इंडियन? तो मैं बता नहीं पाता, मैं बोलता हूँ मैं भारतीय हूँ क्योंकि मेरे माता पिताजी भारतीय है या मैंने भारत में जन्म लिया है। तो ये इसके आगे हम बात नहीं कर सकते। एक्चुअली भारत की जो बहुत व्यापक ऐसी धरोहर है जिसको वेद, उपनिषद, श्रुति, स्मृति, इनके बारे में हम लोग जानते हैं, लेकिन सिर्फ नाम से जानते हैं। आप किसी यंग लड़के को पूछिए कि 4 वेद के नाम बता दो, कोई उपवेद है उनके बारे में बता दो, पुराणों के बारे में बता दो। अभी ये सब जो ज्ञान का धरोहर है, ये ज्ञान का धरोहर, यह एप्लीकेशन ओरिएंटेड उसको कैसे बनाना है, सर की जो संवेदना है और जिस तरीके से जीटीयू ने इनिशिएटिव लिया, मैं उनका भी बहुत अभिनंदन करना चाहता हूँ कि ऐसा ये एक तरह का ये साहस ही है कि इस प्रकार के कोर्सेज हम लोग लॉन्च करते हैं। तो इसमें बहुत सारे पोटेंशियल है।